પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગ વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રાજકોટમાં વિવિધ સેવાકીય કાર્યો દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે સ્વર્ગ વિજયભાઈના પુત્ર ઋષભ રૂપાણી અને તેમના કોલેજકાળના મિત્રોએ મધર ટેરેસા આશ્રમ ખાતે દિવ્યાંગ બાળકોને ભોજન કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્વર્ગ વિજયભાઈના પરમ મિત્ર રાજેન્દ્રસિંહ જાડેજાએ તેમને યાદ કરતા જણાવ્યું કે તેઓ હંમેશા હસમુખા સ્વભાવના અને ગરીબોના સાચા બેલી હતા. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કાલાવડના આગેવાનો અને ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત સૌ કોઈએ સ્વર્ગ વિજયભાઈની સંવેદનશીલતા અને જનસેવાના કાર્યોને વાગોળી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સ્વર્ગ વિજયભાઈએ કંડારેલા સેવાના માર્ગ પર ચાલવાનું સૌ મિત્રોએ આ તકે દ્રઢ સંકલ્પ કર્યો હતો. જાડેજા રાજેન્દ્રસિંહ રતનસિંહ, કાલાવડ. વિજયભાઈને અમે કોલેજ કાળના મિત્રો. વિજયભાઈ વિશે આજે વાત કરું તો એમની વિદાયને 1 વર્ષ પૂરું થયું, તો એમની તિથિ નિમિત્તે એમ થયું કે કંઈક આપણે કાર્યક્રમ કરવો જોઈએ, એમના આત્માને શાંતિ મળે એટલા માટે. અને અમારા ધ્યાનમાં આ સંસ્થા આવી મધર ટેરેસાની. અહીંયા વિકલાંગ બાળકો અને અપંગ બાળકોની સેવા થાય છે. આ બાળકોને જમાડવા માટે થઈને અમે આજે અહીંયા આવ્યા છીએ. અને વિજયભાઈ માટે તો શું કહું બીજું, આપણી લોક સાહિત્યમાં એક સાખી છે કે હસમુખાને હેતાળવા ને મીઠા બોલે વેણ. આ ટાઈપનો માણસ આપણા વચ્ચેથી વિદાય થઈ ગઈ. કાયમ હસતો જ ચહેરો અને નાનામાં નાના ગરીબમાં ગરીબ દુઃખીમાં દુઃખી માણસોનું કામ કરવું, આ એનો સેવાનો એક પર્યાય હતો. આજે એ માણસ આપણા વચ્ચે નથી, તો બધા મિત્રો અમારા કાલાવડથી પણ મિત્રો આવ્યા છે, ભાજપના આગેવાનો છે, રાજકોટના છે, બધા હજી બાકીના લોકો આવવામાં છે. તો એમના આત્માને ઈશ્વર ખૂબ શાંતિ આપે અને એમના જે કંડારેલી કેડી હતી એના કેડી ઉપર સેવાના કામો આપણે પણ કરવાની આપણને ઈશ્વર શક્તિ આપે અને ફરીથી વિજયભાઈના આત્માને ખૂબ શાંતિ મળે એવી પ્રાર્થના. જય ભારત, જય માતાજી.